guys, good afternoon. Actually, અત્યારે બપોરમાં કામ મને આપી દીધું છે મારા મમ્મીએ. એ તો જો કે ખબર તો હતી કે સવારનું જ કયા કામ કરવાનું છે. મારા બેન લસણ વાટે છે, એટલે કે રવિવાર છે અને વધામણું કરવાનું જોગણી માતાનું, વીર દાદાનું, એટલે વડા, પૂરી અને ચોખા, ભાત, ચોખા. તો આટલું એની વસ્તુ કરવાની છે, ધૂપ કરવાનું, એટલે વધામણું કરવાનું છે. એટલે બપોરે 2 વાગ્યા है ને અમે કામ કરવા 2 વાગ્યા. तुम खुद आके बोल लो, ठीक है? Okay guys, I'm really obsessed with my new nails. फ्लैक्स नहीं मारी हूँ, लेकिन जो रियलिटी बोल कह रही हूँ. जो હવે સીધી રીતે કહું કે આજે છે રવિવાર અને રવિવારના દિવસે મારે વધામણું કરવાનું છે જોગણી માતાના મંદિરે અને વીરદાદાના મંદિરે. એટલે વધામણામાં હે વડો કરવાના છે અને પૂરી અને ચોખા આટલું વસ્તુ કરવાનું છે. રવિવાર છે એટલે, અને મહિનામાં કહેવાય કે વધામણું કરવાનું હોય, એટલે એના માટે વધામણું કરવાનું છે. તો 2:30 વાગી ગયા છે ને અમે હવે લોટ બાંધીને વડા પૂરી બધું હવે કરવાનું બાકી છે. તો સાંજે જઈશું વધામણું કરવા. તો પણ અત્યારે કામ ચાલુ છે. તમે મારી બેન કામ કરે જ છે બેઠી. ઓહો બ્લર તો જો લસણ વાટવાનું કામ ચાલુ છે, લોટ બાંધવાનું, અને કોથમીર અહીંયા લોટ બાંધવાનો પેલો પડ્યો જો લોટ. ઓકે, સારું. તો મારા બેન કામ ચાલુ છે અને મારા મમ્મી મરચા કોકના જોડે માંગવા ગઈ હતી પણ બસ મળ્યા નહીં એવું લાગે છે. ઓકે તો લઈને આવેલ છો લાયા તો એ લોકોને કામ ચાલુ છે અને મારું કામ તમને ખબર પડી જશે કે મારું કામ શું છે. ના એવું નથી, હું કામ કરાવું એમ તો. ला 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 लो लो लो. ओके, ज्यादा हो गया आई नो. चलो बाय. જો મિત્રો, તો બધું રેડી થઈ ગયું છે અને હવે લોટ બાંધી અને પછી અમે વડા વણવા બેસી જશું. લોટ બંધાઈ ગયો છે અને થોડી વારમાં આપણે વડા વણવાનું પણ ચાલુ કરી દઈશું. હાય ગાઈસ, તો વડા વણવાનું ચાલુ થઈ ગયું છે. જો હું અને મારી બેન બંને ચાલુ કરી દીધું. થોડી વારમાં બની અને તૈયાર બી થઈ જશે. તો વડા વણાઈ ગયા છે, પછી હજી પૂરી ને એવું બધું બાકી જ છે બનાવવાનું. અને મારી બેનને તો ભૂખ લાગી જ હોય 24 કલાક, તો કંઈક ને કંઈક તો ખાવાનું જ હોય ને. એમને તો એમને તો ચાલે જ નહીં ને. बताइए, तुम भी खा लो, किसने मना किया? खाऊंगी ना, हाँ, मेरे को कौन मना कर सकते हैं. दियो, थैंक यू. જો ગાઈસ, તો પૂરી પણ વણાઈ ગઈ છે. હો, અને મેડમ અમારા તળી પણ રહ્યા છે, જોઈ લો તમે. હેલો ગાઈસ, તો આ લોકો મંદિરે જઈને ધૂપ કરીને પણ આવી ગયા. હું તો ખેતરે ગઈ હતી પણ મારી બેન બચારી ભૂલી ગઈ હતી ફોન કરે, તો વિડીયો બન્યો નથી મંદિરનો. બાકી અમે અમારા ગામનો જોગણી માતાનું મંદિર અને વીર બાપજન મંદિર તમને જરૂરથી બતાવતા. તો વડા, પૂરી અને ચોખા આ 3 વસ્તુ ધૂપમાં કરી દે. તને મંચુરિયન ખાવા લઈ આવું કા? કોણ કોણ જાહો? કોણ કોણ જાહો દક્ષુ? તમે કોણ કોણ જાહો? હારું, આપણે કે નહીં લાવું? ચમ શું લાવવાનું? પણ શું લાવવાનું? શું લાવવાનું? શું લાવવાનું તો આપણે? ઇન્યો ખાવાનું હોય ને લાવવાનું હે ને? એવું સારું. તું જઈ જીતી આજ? તું જઈ જીતી? તું જઈ જીતી?
એમ ની અત્યારે સોડલો કરીને આવી જો જીતી બોબી દર્શન કરવા જીતી ગાઈસ તો જુઓ મારી બેન હવે સૂઈ ગઈ અને આપણે આ વિડીયો અહીંયા જ પૂરો કરી દઈએ તમે પણ સૂઈ જાઓ ગુડ નાઇટ બાય આવજો મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી વિડીયોને લાઈક અને શેર કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો ગુડ નાઇટ બાય